નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ ગાંધીનગરથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે આજના મુખ્ય સમાચાર। ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં એક વૃક્ષમાં કે નામ 2.0 અંતર્ગત આનંદમ પરિવાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ અંતર્ગત આનંદમ પરિવારે 2,11,000 વૃક્ષ વાવવાનો સંકલ્પ શરૂ કર્યો છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ મયંકભાઈ નાયક, સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, ધારાસભ્ય જયંતિભાઈ સોમાભાઈ પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગનું ગુજરાત રાજ્ય તેમજ આનંદમ પરિવારના અનિલ પટેલે તેમજ નયના પટેલના સહયોગથી કરવામાં આવ્યું હતું। જીઓસમાંથી હોય, ગ્રામજનો હોય, બધાને વિનંતી છે જ્યાં નાના છોડ મૂકેલા છે આજેનું વાવેતર કરવાનું છે। એ છોડ પાછે આનંદમ પરિવારના એક સભ્ય તરીકે અનિલ પટેલ, મારા વાઇફ છે નૈના પટેલ અને અમારા કલોલ તાલુકાના ભાજપ પ્રમુખ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા યુગ પ્રવર્તક અને આપણા સ્વપ્નદ્રષ્ટા શ્રી અમિતભાઈ શાહ સાહેબ, તેમને જે પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ પ્રમાણે અમે 2,11,000 વૃક્ષો લગાવીને આ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક પ્રથમ પ્રયાસ ચાલુ કર્યો છે। આજે એક સાથે 3500 પેડ લગાવી, જેની અંદર શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખી એમનામાં પણ એક જાગૃતિ આવે એવું એક અભિયાન શરૂ કર્યું છે અને પ્રથમ સોપાન એની પર અમે પગ મૂક્યો છે। અમારો સંકલ્પ જે છે એમાં આપ સૌનો સાથ સહકાર, ગામજનો, આજુબાજુના ગામજનો, વિદ્યાર્થીઓ, ભાઈઓ, માતાઓ બધાનો જે રહ્યો છે અને અહીંયા ઉપસ્થિત જે મંત્રીશ્રીઓ રહ્યા છે અને અમને જે માર્ગદર્શન આપ્યું છે એમના સદાય અમે ઋણી રહીશું। ગાંધીનગર કલોલ તાલુકાના દંતાલી ગામમાં તથા અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકાના લપકાબણ ગામમાં, એમ બંને ગામોમાં થઈને વૃક્ષારોપણ થવાનું। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામના।